હરિઓમ. આજના વિડીયોની અંદર આપણે ભાખરિયા સોમવારની વાર્તા સાંભળીશું. તો આ વ્રતની રીત, આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને 4 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે 3, 5, 7, 11, 21 એમ બિલીપત્ર ચડાવવામાં આવે છે તેમજ પૂજા કરવામાં આવે છે. પછી ભાખરીનું નિવેદ ધરાવવામાં આવે છે. આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે. ત્યારે ભાખરીનો લાડુ બનાવી એનું એકટાણું કરવામાં આવે છે. વ્રતની વાર્તા. એક ગામ હતું. એ ગામમાં સોમનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એને શાંતા નામની એક પત્ની હતી. પતિ દયાળુ હતો તો પત્ની ગુણવાળી હતી અને પ્રતિવતા હતી. એ પતિની સેવા કરતી હતી. ગામમાં એમને સારી કમાણી નહોતી એટલે એમની સ્થિતિ પણ સારી નહોતી. છતાં હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડી અને જમતા એવું વ્રત લીધેલું. એક દિવસની વાત છે. એક દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણની બંને મૂંઝવણમાં મુકાયા. આજે ખાશું શું અને ભૂખ્યા માણસને ખવડાવશું શું? આખરે ખૂબ જ વિચાર કરી તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચાર્યું અને મહાદેવજીનું તપ કરવા બ્રાહ્મણ બેસી ગયો. દિવસ પર દિવસો વીતતા ગયા અને આખરે બ્રાહ્મણ 21 દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી તપ કર્યું, પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. આખરે એમણે ભક્તિ પડતી મૂકી દીધી ને પછી તે બેસી રહ્યો. એક દિવસની વાત છે. મહાદેવજી સંન્યાસીના વેશ લઈ બ્રાહ્મણને ઘરે આવ્યા. બ્રાહ્મણની સામે આવી પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા, પરંતુ બ્રાહ્મણ પાસે કંઈ આપવા જેવું હતું નહીં. એ બિચારો આપે શું એટલે એ ચિંતામાં પડી ગયો. એ તો સંન્યાસીને પગે લાગ્યો અને પછી પોતાની ગરીબાઈની વાત કહી. એટલે સંન્યાસી બોલ્યો, હે બ્રાહ્મણ, તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો તો તમારું આ દુઃખ જરૂર ટળશે. બ્રાહ્મણ, એમ સાધુ મહારાજ, અમારું આ દુઃખ ટળશે? સંન્યાસીએ કહ્યું, હા, એનાથી તમારા આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય ટળશે. આમ કહી સંન્યાસીના વેશમાં આવેલા મહાદેવજી તો અદૃશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યા. એવામાં દિવસો અને દિવસો પછી મહિના વીતતા ગયા. શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. ત્યારથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વ્રતની શરૂઆત કરી દીધી. તેઓ સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના નામનો દીવો કરી મહાદેવજીના મંદિરે જઈ એકી સંખ્યા એટલે કે 3, 5, 7 એમ બિલીપત્ર ચડાવી પૂજન કર્યું અને સંન્યાસીના કહ્યા મુજબ 500 ગ્રામ ઘઉંના લોટ લઈ તેમાંથી 5 ભાખરીઓ બનાવી. એક ભાખરી નિવેદની રાખવાની, 2 ભાખરી બ્રાહ્મણ અથવા નાના છોકરાને આપવાની, બાકી વધેલી 2 ભાખરીઓ પોતે પ્રસાદી તરીકે રાખવાની. આવી રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ભાખરિયા સોમવારનું વ્રત કર્યું. એની દિવસે ને દિવસે પરિસ્થિતિ સારી થવા લાગી. એની હાલત સુધરવા માંડી. ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી સોમનાથ નામના બ્રાહ્મણ અને શાંતા નામની બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા અને આનંદમય દિવસો વિતાવા લાગ્યા. તે અધિકથી અધિક ધનવાન થવા લાગ્યા. તેમને ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થઈ. માટે જે કોઈ આ ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે, એની કથા વાર્તા વાંચશે અને સાંભળશે, એને સદાયને માટે સુખ શાંતિ મળશે. હર હર મહાદેવ. હરિ ઓમ.